હું પ્રતિનિધિ રૂપ છું. હું પીએચડી નો વિદ્યાર્થી છું. પહેલી વખત મેં રાપર કોલેજમાં હું બોલવા ઊભો થયો તો ભાવક મૂલ્યાંકનમાં બોલવા ઊભો થયેલો, અને એફવાયમાં હતો ત્યારે પહેલી વખત મેં બેનના પુસ્તક પરિચય પર્વ વિશે બોલેલો, અને પછીથી પુસ્તકોનો પરિચય વધતો ગયો તે આજે તો ઘણો ગાઢ થઈ ગયો છે. તો એ પરિચયથી કેટલો બધો પરિચય મને પુસ્તકોનો થયો છે. અને આજે ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ છે, હું 6 વર્ષથી જોઉં છું, અંદર આવું છું, તો મને એક એમ થાય કે જે આપણું જીવન છે એ આપણી સેલ્ફી છે, અને આપણો જે કેમેરો જો થોડોક ચોખ્ખો ન હોય ને, ધૂંધળો હોય ને, તો આપણી સેલ્ફી થોડીક ઝાંખી આવે. તો આ જે ભાવક મૂલ્યાંકનનો જે ઉપક્રમ છે, જે પ્રકલ્પ છે, જે સતત ચાલે છે, એ આપણા કેમેરાને ચોખ્ખો કરવાનું કામ કરે છે, અને આપણી સેલ્ફી ઉત્તર કેમ ચોખ્ખી થતી જાય. નવા વર્ઝન અપડેટ થાય ને એટલે કેમેરા ચોખ્ખા આવે. તો જેમ જેમ તમે પુસ્તકો વાંચતા જાઓ, જેમ જેમ આવા ઉપક્રમોમાં તમે જોડાઓ, તેમ તેમ આપણી સેલ્ફીના જે ડાઘ છે એ ધીરે ધીરે દૂર થતા જાય છે, અને ધીરે ધીરે આપણું જે અપડેટનું વર્ઝન છે એ હાઈ થતું જાય છે. તો એ રીતે હું આખા ઉપક્રમને, આ પ્રકલ્પને જોઉં છું. મેં છેલ્લે પરમ દિવસે જ એક પુસ્તક પૂરું કર્યું, પૈડાવાળી ખુરશી, નસીમા હુરઝુકની આત્મકથા છે. તો એ અપંગ હોવા છતાં પણ કેટલી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ એ મક્કમતાથી જીવન સામે ઝઝૂમે છે, અને પોતે અપંગ છે એ ભૂલીને અપંગો માટે આખી સંસ્થા ઊભી કરે છે. તો આ જે પુસ્તકો છે એ આપણને જીવવા માટેની મક્કમતા પૂરી પાડે છે. 2 દિવસ એના પહેલા મેં દિવ્ય ચક્ષુ નવલકથા પૂર્ણ કરી. તો એમાં જ્યારે અરુણની જે ચર્મચક્ષુ બીજી વખત ખુલે છે, તો જે પુસ્તકો છે એ જેમ જેમ આપણે વાંચતા જઈએ ત્યારે આપણી આવી અનેક પ્રકારની ચર્મચક્ષુ ખુલતી હોય છે, અનેક પ્રકારની આંખો આપણને મળતી હોય છે, કે જીવનને આ રીતે પણ જીવી શકાય, જીવનને આ રીતે પણ જોઈ શકાય. તો આ જે ઉપક્રમ છે, આ જે પ્રકલ્પ છે, એ આવી દ્રષ્ટિ આપણને આપે છે. અને કોલેજમાં હતા ત્યારે રમજાન સાહેબ વાંચવાનું કહેતા એટલે વાંચતા, એટલે ફરજિયાત ના કહેતા છતાં પણ એ રીતે શરૂ કર્યા, અને પછી વિભાગમાં આવવાનું થયું તો બેન તો રીતસરના વઢતા, છાપાથી શરૂઆત કરો, છાપું વાંચી ના આવે, અને ઘણી વખત બેન પૂછે ને અમે ક્લાસમાંથી કોઈ છાપું વાંચી ના આવ્યા હોઈએ, એટલે ત્યારે જે ભોઠપ અનુભવાય, અને પછી એમ થાય કે બેન આટલું કહે છે તો વાંચીએ. અને એ રીતે પણ અમારું વાંચન શરૂ થયું, અને બેનની લાઇબ્રેરી હોય, બીજી બેન કેટલી લાઇબ્રેરીઓ સજેસ્ટ કરે કે આ લાઇબ્રેરીઓ તમારા માટે છે, ગમે ત્યારે તમે ઘરે આવી શકો. એટલે જો આપણે આ વાંચવાનો આપણામાં રસ જાગે તો પુસ્તકો આપોઆપ આપણા સુધી પહોંચે છે, અને પહોંચાડનારાઓ પણ આપણા સુધી પહોંચાડે છે. આપણે બસ વાંચવાની શરૂઆત કરવી જોઈએ. તો મેં જેટલું વાંચ્યું છે, જેટલા પુસ્તકોમાંથી પસાર થયો છું, તો દરેક પુસ્તકે કંઈક ને કંઈક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે, કંઈક મક્કમ કઈ રીતે બની શકાય એનું બળ આપ્યું છે. તો આવું અવનવું પુસ્તકો આપતા રહે છે. અને જે આ ભાવક મૂલ્યાંકનનો જે પ્રકલ્પ છે, કે પહેલી વખત હું એમાં બોલવા ઊભો થયેલો, અને આજે એમાં બોલી રહ્યો છું, તો અંદરથી એમ આનંદ થાય છે, એમ કે આ પ્રક્રિયા સાથે જોડાયા તો ઘણું બધું મળ્યું છે. સેલ્ફીના થોડાક ડાઘાઓ દૂર થયા છે, અને એમ થાય કે હવે થોડુંક કેમેરો અપડેટ થતો જાય છે, અને એ બધામાં સાફ કરવામાં અહીંયા કેટલા ચહેરાઓ હું જોઉં છું કે બધા સતત એમ સાફ કરવા માટેનું વર્ઝન અપડેટ કરવા માટે નોટિફિકેશન આપે છે કે હજી અપડેટ કરો, હજી અપડેટ કરો, હજી અપડેટ કરો, અને હું અપડેટ કરવાની કોશિશ કરું છું. તો એ રીતે હું આખા ઉપક્રમને, આખા પ્રકલ્પને જોઉં છું, અને તમે બધા પણ એ રીતે આમાં જોડાઓ અને સતત વાંચતા રહો, અને હું પણ હજી સતત વાંચતો રહું એવી અભિલાષા સાથે વિરમું છું.